Hallelujah. Praise the Lord. Good evening. સાંજની સલામ. ક્રિસ્મવાલા પ્રાર્થનાના મિત્રો, પ્રભુ ઈસુ તમને પુષ્કળ આશીર્વાદ આપો. સાંજના સમયે ફરીવાર આપણને આ સુંદર સમય મળ્યો છે, નહીં? ઈશ્વરની પવિત્ર હાજરીમાં નમવાને માટે. અને વહાલા મિત્રો, પ્રભુ ખચિત તમારી આ સ્વાર્પણને નોંધ મળે છે કે તમે બંને સમય, સવારે અને સાંજે, જીવતા ઈશ્વરની સમક્ષ નમવાને માટે આવો છો. આ એક ઓડિયો તો જરિયો છે, અને જેના સ્વરૂપે, જેના દ્વારા તમે અને હું સવારે અને સાંજે પ્રભુની આગળ નમી જઈએ છીએ. આ બધું જાણે ઈશ્વરનું આયોજન છે. ના મારા બોલવાને મૂકવાના માટે આ પ્રાર્થના, કે ના તમારા સાંભળવાને આવવાને માટે આ પ્રાર્થના, પણ આ બધું દેવનું આયોજન છે કે જેમાં આપણા બધાનો એક યા બીજી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને સૌથી આનંદની વાત એ છે કે પ્રભુ રોજ આપણી સાથે અલગ અલગ રીતે વાત કરે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. દેવ એમની સાબિતી આપે છે કે જુઓ, હું જીવતો ઈશ્વર છું. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ, પ્રભુની સ્તુતિ થાવ, પ્રભુની સ્તુતિ થાવ. આપણી પાસે એવા ઈશ્વર છે, એવા પ્રભુ છે, જે મૂસાને કહે છે, હું જે છું એ છું. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આઈ એમ સફિશિયન્ટ ગોડ. તું જે માગીશ, જે માટે તું કહીશ, એ બધા માટે હું એક જ ઈશ્વર છું. પ્રેઝ ધ લોર્ડ. એવા પ્રભુની સ્તુતિ થાવ, તેમના વાલા દીકરાની સ્તુતિ થાવ, અને પવિત્ર આત્મા પિતાની સ્તુતિ થાવ. આજે સાંજે પણ આપણી પાસે ત્રિએક પિતા છે. આનંદ કરીએ, ગભરાઈએ નહીં. પ્રભુ છે ને, અને પ્રભુ છે એટલે બધું સંભાળી લેશે. વાલા મિત્ર, ઘણી બધી જગ્યાએ એવી મેડિસિન્સ મળતી હોય છે કે જે ઘણા બધા રોગોમાં કામમાં લાગે, જેમાં તમને રાહત થાય. આપણે જગતના પ્રમાણે જો એવી બધી બાબતો આપણે જોઈએ છે, જગતની બાબતો ઘણી તમને આરામદાયક લાગતી હોય, શાંતિ આપતી હોય. કોઈ રમત હોય, કોઈ સિરિયલ હોય, કોઈ નાટક હોય, અથવા બધા અલગ અલગ રીતે પોતપોતાના રિક્રિએશન માટે બધા પ્રયત્ન કરતા હોય છે. પણ એ બધું જગતનું ક્ષણિક છે, લિમિટેડ અને યુઝલેસ છે. પણ આપણા પ્રભુજી આપણને આનંદ આપે છે, કાયમ રહે છે. એ કોઈ ચોરી જઈ શકતું નથી, એને કોઈ છીનવી જઈ શકતું નથી, અને એને કોઈ અટકાવી શકતું નથી. ઈશ્વરના આશીર્વાદોને કોઈ રોકી શકતું નથી. તેમના આયોજનો જે આપણે માટે છે, એને કોઈ રોકી શકતું નથી. અહીં પૃથ્વી પર તમે એવું જોયું હશે કે તમારું પ્રમોશન રોકાઈ ગયું હોય, તમારી જોબ ચાલી ગઈ હોય, અથવા તમને તમારા જોબના લાભો રોકી લીધા હોય, અથવા તમારી સેવાઓને રોકી લીધી હોય, અથવા તમારા લાભોને પોતાના નામે તેમણે કરી લીધા હોય, મકાન પ્રોપર્ટી પોતાના નામે કરી લીધી હોય, અથવા ઘણી બધી એવી બાબતો છે કે જે પૃથ્વી પરના લોકો એકબીજા પાસેથી લઈ શકે છે, છીનવી શકે છે, ચોરી શકે છે. પણ આપણા ઈશ્વર, આપણા પ્રભુ, આપણા પરમેશ્વર જે બધું આપણને આપે છે, એને કોઈ લઈ શકતું નથી, એને કોઈ ચોરી શકતું નથી, અને એને કોઈ રોકી શકતું નથી. હાલેલુયા. અને આપણને દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં આપણને મદદ કરી શકે એવા ઈશ્વર આપણી સાથે છે. હાલેલુયા. સાજાપણું આપનાર ઈશ્વર છે, પૂરું પાડનાર ઈશ્વર છે.
હાલેલુયા. માંદગીમાંથી સાજા કરનાર ઈશ્વર છે, રક્ષણ કરનાર ઈશ્વર છે, જે આપણી સાથે રહે છે ઈશ્વર છે, આપણને વિજય અપાવનાર ઈશ્વર છે, આપણને દોરનાર ઈશ્વર છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને વાલા મિત્રો, જો આપણા ઈશ્વરને આપણે ઓળખી લઈએ ને, જાણી લઈએ, તો હું તમને કહું છું કે બીજા કશાની જરૂર નહીં પડે. અને મૂસાની એટલી બધી દલીલો હોવા છતાં પ્રભુ એને કહે છે, દેવ યહોવા બાપ એને કહે છે કે હું જે છું એ છું, તું જા, હું તારી સાથે રહીશ. ચોક્કસ મૂસા અલગ અલગ રીતે બહાના કાઢે છે, પણ દેવે એને પસંદ કર્યો હતો, અને દેવે એના દ્વારા, દેવે મૂસા દ્વારા મોટા મોટા કામો કર્યા, તેમની માનીતી પ્રજાને બહાર કાઢી લીધી. હું તમને કહેવા માંગુ છું કે આજે તમારો ને અમારો એ વિશ્વાસ છે કે જે આપણને આપણી પરિસ્થિતિમાંથી આજે બહાર કાઢશે. કોઈ વ્યક્તિ નહીં, કોઈ બહારની વ્યક્તિ નહીં, પણ આપણા હૃદયમાં રહેલો, આપણા મનમાં રહેલો એ વિશ્વાસ છે આપણા ઈશ્વર પરનો કે જે આપણને આજે બચાવશે. કેમ કે આપણા ઈશ્વર, આપણા પ્રભુ, આપણા પરમેશ્વર આપણા વિશ્વાસ પ્રમાણે વાલા મિત્રો કામ કરે છે. જો તમે કહેશો નહીં થાય તો નહીં થાય, પણ તમે કહો છો કે ના થશે જ, મારા પ્રભુ, મારા ઈશ્વર મારા માટે કાર્ય કરશે, તો આપણા ઈશ્વર તો જબરા પાણીમાંથી રસ્તો કરનાર ઈશ્વર છે, અને જે આપણી પ્રાર્થનાઓની કદી અવગણના કરતા નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હા, પ્રભુનું વચન કહે છે, જો તું વિશ્વાસ કરશે તો તું દેવનો મહિમા જોશે. આપણો વિશ્વાસ આપણા જીવનમાં આપણને લીડ કરશે. વિશ્વાસ કરીને આગળ વધીશું તો રડવાનો વખત આવશે નહીં, દુખી થવાનો વખત આવશે નહીં, કોઈના આગળ, માણસો આગળ નમવાનો વખત આવશે નહીં. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ઘણા બધા લોકો છે આ પૃથ્વી પર કે જેઓ છેલ્લી મિનિટે વિશ્વાસમાંથી ખસી જાય છે, અને તેમની પરિસ્થિતિ પહેલા કરતા પણ વધારે ખરાબ થઈ જાય છે. પણ જો પ્રાર્થના કરીએ છીએ તો વિશ્વાસ પર રાખીએ, અને વિશ્વાસ કરીએ છીએ તો વિશ્વાસનું પરિણામ મળે, પ્રાર્થનાનો જવાબ મળે, ત્યાં સુધી ઊભા પણ રહીએ. આપણી આંખો ચોક્કસ જગતના પ્રમાણે અથવા આપણા પ્રશ્નોમાં આપણી ઈચ્છા પ્રમાણે ઉત્તર જોવાને માટે ટેવાયેલી છે, માટે જલ્દીથી આપણે ઈશ્વરના આયોજનોને આપણે સમજી શકતા નથી, જોઈ શકતા નથી અથવા સમજી શકતા નથી. પણ આપણા મનને કશું પણ વિચારવા ના દઈએ. પ્રભુ રસ્તો કરશે, પ્રભુ રસ્તો કરશે. હાલેલુયા. અને જ્યારે આપણે વિશ્વાસ સાથે આગળ વધીએ છીએ ત્યારે પ્રભુ પણ આપણને મદદ કરે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હા, વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવા મુશ્કેલ છે. ફરી વાર આ વાત કહેવા માંગીશ, વિશ્વાસ કર્યા વગર અથવા વિશ્વાસ વગર ઈશ્વરને પ્રસન્ન કરવા મુશ્કેલ છે. આવો વિશ્વાસ કરીએ કે ના, જે છે એ છે, એ આપણા પિતા, આપણા ઈશ્વર છે, તેમના વાલા દીકરા આપણા ઉદ્ધારક છે, અને પવિત્ર આત્મા પિતાને સદાને માટે આપણી સાથે રહેવાને માટે આપેલા છે. એ વિશ્વાસ સાથે આગળ વધીએ. મારું
સારું થશે, ભલું થશે. હું રાહ જોઈશ, હું એવું જીવન જીવીશ અને મારા વિશ્વાસ દ્વારા મારા ઈશ્વરને પ્રસન્ન કરીશ. હાલેલુયા. આવો આગળ વધી આ સાધના સમયમાં. વલ્લભ પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે આજે ફરીને એકવાર સાધના સમયે તમારું પવિત્ર રોડું નામ લેવાના માટે તમે આ સુંદર સમય આપ્યો, તક આપી. થેન્ક યુ પ્રભુ. થેન્ક યુ લોર્ડ. 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 પ્રભુ, આજે અમે જ્યારે તમારી સમક્ષ નમ્યા છે, તમારી પાસે આવ્યા છે પ્રભુ, એક વિશ્વાસ સાથે તમારી આગળ નમી ગયા છે કે અમારા જીવનમાં, અમારા કુટુંબમાં, અમારા પરિવારમાં, અમારી મુશ્કેલીઓમાં કેવળ અને કેવળ તમે જ છો જે અમને સહાય તથા મદદ કરી શકે છે. હા પ્રભુ બાપ, તમે જ છો કે જે અમને સહાય અને મદદ કરી શકે છે. અને એ વિશ્વાસે અમે સાધના સમયમાં આગળ વધી રહ્યા છે. ત્યારે પ્રભુ, અમારા દરેકનો કંટ્રોલ તમે લો પ્રભુ. પિતા, તમારા વાલા દીકરા પ્રભુ ઈસુના લોહીમાં અમે સર્વ ખરદાયેલા છે અને માટે અમારા બધા પર મોટી દયા કરો, કૃપા કરો અને જેમ અને જે પ્રમાણે નમેલા તમારા બાળકોને તમારી જરૂરિયાત છે એ પ્રમાણે તમે તેમને સહાય કરો અને મદદ કરો. ઘણા બધા એવા લોકો છે કે જે સખત રીતે બીમાર છે. પ્રભુ બાપ, પ્રભુ ઈસુના લોહીનો દાવો કરીએ છીએ. 39 ફટકાને અમે યાદ કરીએ છીએ. તેમાં રહેલા સાજાપણા અમે યાદ કરીએ છીએ. તેમાં છુપાયેલા સાજાપણાને અમે યાદ કરીએ છીએ. પ્રભુ ઈસુના નામમાં એક એક માદાઓ સાજા થાય. હા પ્રભુ, જે વિશ્વાસ કરે છે કે હું સાજી થઈ, હું સાજો થયો, તેઓ પોતાના રોગોમાંથી સાજા થાય. કેમ કે સાજાપણું આપનાર તમે છો પ્રભુ. અને અમે વિશ્વાસથી પ્રાર્થના કરીએ છીએ અને જેઓ વિશ્વાસ કરે છે તેઓના હકમાં અત્યારે જ તમારો મહિમા થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પોતાની તકલીફોમાંથી, પોતાની મુશ્કેલીઓમાંથી જેઓ તમને હાક મારી રહ્યા છે પ્રભુ, જે કઈ બાબત છે પ્રભુ, એ બાબત તમે સાંભળજો. હમણાં જ તમે તેમને ઉત્તર આપજો અને તમે તેમનું ભલું કરજો. તેમની આંખના આંસુ અને તમે આનંદમાં બદલી નાખજો. તેમની વિરુદ્ધના સર્વ જોખમો, સંકટો, મુશ્કેલીઓ, નાણાકીય પ્રશ્નો બધું જ તમે દૂર કરજો. અને પ્રભુ, તેમના હૃદયની ઈચ્છા પૂરી કરજો. તેમને મકાનનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો, લગ્નનો આશીર્વાદ આપજો, બાળકધનનો આશીર્વાદ આપજો, સારી જોબનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા. તેમનો બિઝનેસ આશીર્વાદિત થાય પ્રભુ, એવો આશીર્વાદ આપજો પ્રભુ પિતા. અને પરમેશ્વર પિતા, તેમને વિદેશ જવું છે તો તેના માર્ગો તમે એમના માટે ખુલ્લા કરજો. સર્વ પ્રકારની રૂકાવટો દૂર કરજો અને સરકારી કામોમાં પ્રગતિ આપજો. કોર્ટ કેસ, એફઆઈઆર અને તેમની વિરુદ્ધની સર્વ અઘટિત બાબતોને તમે ખાલી જ કરજો પ્રભુ. છૂટાછેડાને પ્રભુ તેમના જીવનમાંથી દૂર કરજો. શેતાને જેમને ગેરમાર્ગે દોર્યા છે પ્રભુ, તેમને માટે ખાસ પ્રાર્થના કરીએ છીએ. વ્યસનોમાંથી, વ્યભિચારમાંથી, કુટેવોમાંથી, ખરાબ સંગતોમાંથી, સોબતોમાંથી તમે તેમને બહાર કાઢજો.
અને પ્રભુ આજે સાંજે સર્વ વિશ્વાસ કરનારાઓ તમારો મહિમા જોવે એવું થવા દેજો. દિવસ દરમિયાન થયેલા નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો પ્રભુ. પ્રભુ અત્યારે ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો, સલામત બધાને ઘરોમાં લાવજો, અને પ્રભુ રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો. પ્રભુ મિનિસ્ટ્રી માટે પણ પ્રાર્થના કરી છે, આશીર્વાદિત કરો, ટીમને આશીર્વાદિત કરો, સાંભળનારને આશીર્વાદિત કરો, બીજાઓને મોકલે છે તેમને આશીર્વાદિત કરો. અને પ્રભુ જેઓ તમારા નામે સેવા કરે છે સર્વનું ભલું કરો અને તેમની દરેકની જરૂરિયાત પૂરી પાડો. અને પ્રભુ અમારી પણ સર્વ જરૂરિયાત પૂરી પાડજો એવી પ્રાર્થના કરીએ છીએ. અમે સગડા તમારા પવિત્ર હાથોમાં સોંપાય છે, અને જે માગ્યું છે એ બધું મળી ગયું છે, આપ્યું છે એ વિશ્વાસ સાથે બાબા અમારી પ્રાર્થના તમારા વાલા દીકરાને બરોબર દરેક પ્રભુ ઈસુના નામમાં સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.